સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક મહત્વની અપડેટ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અહીં પોલીસ ભરતીને લઈ મોટી અપડેટ આવી। તમે જોઈ શકો છો કે પોલીસ ભરતીનું ફોર્મ ભરતા પહેલાં તમારે શું શું વસ્તુની સાવચેતી રાખવી પડશે એની આપણે અહીં ચર્ચા કરવાના છીએ। અને જે લોકોએ ફોર્મ ભરી દીધું છે તમે જોઈ શકો છો કે પોલીસનું ફોર્મ ભરતા ભૂલ થઈ ગઈ છે, તો હવે શું કરવું, કયું સ્ટેપ લેવું એની પણ અહીં આપણે ચર્ચા કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પોલીસનું ફોર્મ ભરતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો। તો તમે જોઈ શકો છો જે ઉમેદવારનું ફોર્મ ભરાઈ ગયું છે તેમણે પોતાના ફોર્મને પ્રિન્ટમાં તમામ વિગતો ચેક કરી લીધી છે। અભ્યાસની ટકાવારી, ગ્રેડ, સીટ નંબર વગેરે તમામ વિગત ચેક કરી લેવી। જો ફોર્મમાં સુધારો કરવાની જરૂર લાગે તો 23 તારીખ સુધીમાં ફોર્મ ફરીથી ભરી દેવું। અને જે ઉમેદવારને હજુ સુધી અરજી કન્ફર્મ કરવાની બાકી તેમણે 23 તારીખ સુધીમાં અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। બીજું તમે જોઈ શકો છો કે પીએસઆઈ કોન્સ્ટેબલ ફોર્મ ભરતા ઉમેદવારે ખાસ સૂચના બીજી છે। તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એકથી વધારે વાર ભરેલા ફોર્મ છેલ્લું ફોર્મ જ તમારું માન્ય ગણાશે, બાકી બીજા બધા આગળ ભરેલા માન્ય ગણાશે નહીં। પ્રિન્ટની 1-2 દિવસ રાહ જોવી, સર્વર રેગ્યુલર થતાં પ્રિન્ટ નીકળી જશે। કન્ફર્મેશન નંબરનો મેલ આવતા પણ વાર લાગે છે, એટલે કોઈ વધારાની બહુ ચિંતા કરવી નહીં। તો પોલીસ ભરતીને જે ફોર્મ અત્યારે ભરવાના ચાલુ હોય તો એ ફોર્મને લઈ અહીં મહત્વની અપડેટ છે જે તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ। તો જે લોકો પણ પોલીસની ભરતી સાથે સંકળાયેલા છે તો તેમના સુધી વિડીયોને પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।